તો મિત્રો ઝહીરાસિંહ જાડેજા અત્યારે મિત્રો જામીન ઉપરથી ભાઈ જેલની બહાર છે। તેમાં તેની મિત્રો રાજુભાઈ સોલંકીનો અત્યારે એવો દાવો છે કે મિત્રો ઝહીરાસિંહ જાડેજાને ભાઈ જેલમાં નાખો। જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો એક મેટર થયો હતો રાજુભાઈ સોલંકી અને મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ વિશે। જેમાં મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ તો અત્યારે જેલમાં છે, પરંતુ મિત્રો બહાર જે રાજુભાઈ સોલંકી છે તેનો એવો દાવો છે કે મિત્રો ઝહીરાસિંહ જાડેજા છે એ મિત્રો જામીન ઉપર મિત્રો અત્યારે બહાર છે, તેને ભાઈ અત્યારે જેલમાં નાખો। તો મિત્રો રાજુભાઈ સોલંકીને અત્યારે હું એ કહેવા માગું છું કે ભાઈ ગણેશભાઈ ગોંડલ સાથે તમારી જે મેટર થયું ત્યારે જ મિત્રો તમારી કેમ ભાઈ ઝહીરાસિંહ જાડેજાને જેલમાં નાખવા છે? આની પહેલાં ક્યાં ગયા હતા? તો મિત્રો વાત કરીએ તો આનો મતલબ તો એ થાય કે મિત્રો બાપ દીકરાને બંનેને મિત્રો રાજુભાઈ સોલંકી મિત્રો જેલમાં નાખવા માંગે છે। તો મિત્રો વિડીયોને વધારે શેર કરજો, કારણ કે મિત્રો જે રાજુભાઈ સોલંકી છે અત્યારે ઘણા બધા એવા દાવાઓ કરે છે કે હું આ કરી નાખીશ, તે કરી નાખીશ, મારી રેલી અહીંયા જઈએ। સાથે સાથે મિત્રો વાત કરીએ તો તે એવું પણ કહે છે કે હજી સુધી ન્યાય મળ્યો નથી, તે માટે હું એમ કહું તો ભાઈ ધર્મ પરિવર્તન કરવાનો છું। તો મિત્રો આના વિશે તમને શું લાગે છે? ઘણા ટાઈમથી મિત્રો રાજુભાઈ સોલંકી દાવાઓ કરે છે કે ભાઈ હું ધર્મ પરિવર્તન કરવાનો છું, પણ હજુ સુધી તેને કર્યો નથી। તો મિત્રો તમને શું લાગે છે? ઘણા બધા લોકો મારામાં પાછા કોમેન્ટ કરશે, દલિત સમાજના લોકો, કે તમે ભાઈ રાજુભાઈ સોલંકીને જ કેમ કહો છો? ભાઈ હું કોઈને પણ વિરોધ કરતો નથી ભાઈ, રાજુભાઈ સોલંકી પણ એક તરફથી સાસા છે, પરંતુ મિત્રો તે સાસા એ માટે છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલે મિત્રો જે મેટર કર્યો છે તે તો ભાઈ જેલમાં વહી ગયા છે। તો મિત્રો ઝહીરાસિંહ જાડેજા વિશે કેમ મિત્રો અત્યારે બોલે છે? તો મિત્રો વાત કરીએ તો તમારે જે પર્સનલ મેટર હોય તો પહેલાં કેવો હતો, જ્યારે મિત્રો ગણેશભાઈ ગોંડલ જેલમાં ગયા છે ત્યારે જ તમારે કેમ ઉપાડવાનો હતો? તો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।